મહત્વના સમાચારથી શરૂઆત કરીએ તો ગાંધીનગરમાં ભારત માતા મંદિરમાં કાર ઘૂસી ગઈ છે। ભારત માતા મંદિરના ગેટ સાથે કાર ધડાકાભેર અથડાઈ અને મંદિરમાં ઘૂસી ગઈ। ગેટ પાસે રમી રહેલા બાળકનો આબાદ બચાવ થયો છે। અકસ્માતના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સેક્ટર 7 પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે તો કાર ચાલક સામે પોલીસે કાર્યવાહી પણ શરૂ કરી દીધી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન રાવલ અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, રસ્તા ઉપર વાહન ચાલકો બેફામ વાહન હંકારે છે। વધુ એક અકસ્માતના સીસીટીવી ગાંધીનગરમાંથી સામે આવ્યા। તો સદનસીબે આ અકસ્માતમાં કોઈ પણ પ્રકારની જાનહાનિ નથી થઈ, પરંતુ રહેણાંક વિસ્તારની અંદર ગાંધીનગર સેક્ટર 7ની અંદર ભારત માતા મંદિર આવેલું છે અને ત્યાં 4 રસ્તા પાસે વાહન ચાલકે કાર ઉપરથી કાબુ ગુમાવ્યો હોવાના કારણે ભારત માતા મંદિરના ગેટમાં આ ગાડી ઘૂસી ગઈ છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે। નાનકડું બાળક 5 વર્ષનું ત્યાં બિલકુલ નજીક રમતું હતું, જો કે સદનસીબે બાળક ત્યાંથી ભાગી જતા એનો બચાવ થયો છે। પોલીસે સીસીટીવીના આધારે ગાડીના ચાલક સામે કાર્યવાહી શરૂ કરી છે। આભાર માહિતી માટે।